नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः स्मरिस्मराय स्वानुभूत्या तथास्ते स्वभावाय भवाय सर्वाणां विभावनिदाता जीवनोधिकार वेद ज्ञान दृष्टि सौ विवेक की शक्ति साधी चेतन यथेतन की दशा निर्भारी है। कर्म को नाश करी अनुभव अभ्यास धरी ये में हल्की निज उद्धता संभारी है। अंतराय नाश भयो शुद्ध प्रकाश भयो ज्ञान को विलासता को वंदना हमारी है। શું कहते हैं क्या कहते हैं सुनिए। कर्म प्रतीति उपजाए गणधर के लिए गणधर જે તીર્થંકરના વજીર ધર્મ પ્રધાન એને જેવી શ્રદ્ધા છે એવી શ્રદ્ધા આત્મા જળના વિકલ્પથી ભીન પાડીને અજીવ અધિકાર છે ને પુણ્ય પાપના વિકલ્પો એ બધા અજીવ છે બરાબર વિભાવ માત્ર અજીવ છે વાણી મન તો અજીવ છે શુભ ને અશુભ ઉપયોગ છે એ પણ વિભાવ અજીવ છે એનાથી જુદું પાડી અંતર અનાદિ की વિભાવતા વિદારી है। હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું વાત તો અલૌકિક ને અપૂર્વ છે। આત્મા આનંદ અતિન્દ્રિય આનંદ નું સ્વરૂપ તે જીવ બરાબર અને પુણ્યપાપના ભાવ તે અજીવ બરાબર બેને ભીન પાડીને પરમ પ્રકૃતિ ઉર્જાએ ગંધર જેવી અંતર અનાદિ की વિભાવતા વિલાઈ है। રાગનો ભાવ પરલક્ષી જે વિભાવ એને અંતરની અનાદિ જે વિભાવ એકતા બુદ્ધિ છે એને વિદાયના ના કરી છે બરાબર આ કરવાનું છે બરાબર જીવને અજીવ એને અજીવથી ભિન્ન પાડીને આત્માનો અનુભવ કરવો બરાબર વેદ જ્ઞાન દ્રષ્ટિ સો ભગવાન આત્મા જ્ઞાન ને આનંદના સ્વભાવ સ્વરૂપ એ જે જીવ સ્વરૂપ છે અને પુણ્યપાપના વિકલ્પ જે અજીવ ને દુઃખરૂપ છે એને ભેદ જ્ઞાન કરી બેને જુદા પાડી वेद ज्ञान दृष्टि सौ विवेक की शक्ति जागी साधी राग ने विकल्प की जुदी स्वभाव की शक्ति નું સાધન થયો જો આ ધર્મ મારો ધર્મ કઈ રીતે કરવો કે નહીં એને અંદર અસ્મય છે वेद दृष्टि से ज्ञान की शक्ति सिद्ध करके वेद ज्ञान दृष्टि से विवेक की शक्ति जागी साधी आत्मा चैतन जोड़ आनंद स्वरूप એને પુણ્યપાપના રાગથી ભિન્ન પાડી અને ભેદ જ્ઞાનની શક્તિના સાધનથી આત્માનો ચૈતનનો અનુભવ કરવો બરાબર શબ્દો તો બહુ થોડા અને ભાવ તો ઘણા મોટા છે સમજાણું કાંઈ चेतन अचेतन की दशा निर्वाही है दूर करी भगवान आत्मा शांत अविकारी
ચૈતન સ્વરૂપ અને પુણ્ય પાપનો વિકલ્પ જે અજીવ વિભાવ છે બરાબર એને દૂર કરી છે. સ્વભાવથી વિભાવને અંતરમાં સ્વભાવનો આશ્રય લઈને દૂર કરવું એ એનું નામ ભેદ જ્ઞાન ને સમ્યક જ્ઞાન એનું નામ જ્ઞાન કળા છે. બરાબર સારી વાત. બરોબર. કર્મ કો નાશ કરી ચેતન છે ને અહીંયા છે જ્ઞાન ભગવાન આત્મા જાગતી જ્યોત ચૈતન સ્વભાવથી ભરેલો એને ભિન્ન પાપના ભાવથી ભિન્ન પાડીને ચૈતનનો અનુભવ કરતા કર્મનો નાશ થાય છે. બરાબર. તો સમજાણું કાંઈ કર્મ કો નાશ કરી અનુભવ અભ્યાસ કરી પછી પણ ભીન પાડીને પણ અનુભવનો અંતરમાં અભ્યાસ કરી આત્માના અતિન્દ્રિય આનંદનો અભ્યાસ કરી મેં હરખી આત્માના આનંદના અનુભવમાં આનંદિત થઈ યુવા ધર્મ ભારે ધર્મભાઈ ભાઈ આમાં શું કરવું ક્યાંથી આપવું ભગવાન આજ્ઞા કરીએ કરવું અમારે. હા એ મેં હરખી આત્મા આનંદ અતિન્દ્રિય સ્વરૂપ છે એને જયારે વિભાવના અજીવથી જુદો પાડ્યો એટલે જ્ઞાન સ્વભાવમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અતિન્દ્રિય આનંદનો સ્વાદ આનંદિત થઈને દુઃખી થઈને એમ નહીં એમ કે હે આ બધા અપવાસ ક્રિયા કષ્ટમાં બહુ દુઃખ થાય ને એ કઈ આત્માનો સ્વભાવ નથી. તો કષ્ટ તો રાગ છે આધ્યાન છે એ છે કે ભગવાન આત્મા અંદર ચૈતન દો આનંદ પ્રભુ પડ્યો છે. હા એને કેમ બેસતું નથી ને વિશ્વાસમાં આવતું નથી એને અનાદિથી રાગ અને અલ્પજ્ઞપણાના જોરમાં એને પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે એ વાતમાં એની દ્રષ્ટિ જતી નથી. પ્રભુ સમજાણું કાંઈ હા ये મેં હરખી નિજ ઉદ્ધતા સંભાળી है પોતાની ઉત્કૃષ્ટ સ્વભાવ ઉદ્ધતા એટલે સ્વભાવ ઉત્કૃષ્ટ જ્ઞાન ને આનંદનો જેનો ઉત્કૃષ્ટના ઊંચાના ઊંચો અંતર સ્વભાવ એને ઉદ્ધતા સંભાળી એનો અનુભવ કરી સમજાણું કાંઈ અંતરાય નાશ ભયો એટલે સ્વરૂપના અનુભવમાં વિઘનરૂપ જે રાગની એકતા આદિ અસ્થિરતા હતી એ નાશ થતા શુદ્ધ આત્મ પ્રકાશ થયો. ચૈતન જળહળ જ્યોતિએ જળહળ જાગ્યો જગમગ જ્યોતિએ ચૈતન ભગવાન રાગના અને પુણ્યના વિકલ્પથી જુદો પડીને જેમ રાગથી હું છું એમ અજ્ઞાનપણે જાગતો અને પ્રકાશતો રાજની પર્યાય બુદ્ધિ છોડીને અંતર્બુદ્ધિમાં આવ્યો તો કે છે કે શુદ્ધ પ્રકાશ થયો. જ્ઞાનની શુદ્ધતા આનંદ સહિત જ્યાં પ્રગટ થઈ અરે ધર્મ ક્રિયા ભાઈ પરિક્રમણા કરવા એટલે ખરા જે પ્રથમ કરી નાખી ઈચ્છા કરી ખોટો હા બાપુ તે પરિક્રમણ કર્યું નથી કોઈ ઈ કે વિભાવના માંથી પાછું ફરવું અને સ્વભાવમાં આવવું એનું નામ પ્રતિક્રમણ.
સમજાણું કાંઈ? એ છોકરાઓ વાતો અહીં ન થાય હો. અંદર આવી જાઓ, અંદર બહાર થઈ ગયું કરવા સમજાય. મોટા છોકરાએ ધ્યાન રાખવું જોઈએ. ज्ञान को विलासता को वंदना हमारी है. ओहो प्रभु आत्मा પોતાની જ્ઞાનની શુદ્ધિને સમૃદ્ધિથી જ્યાં ઉછળ્યો અને જેની દશામાં પૂર્ણ આનંદને જ્ઞાન પ્રીપ્યું એવો જ્ઞાનનો આનંદનો વિલાસ તાકો વંદના અમારી હે. એને હું વંદનના નમસ્કાર કરો. બરાબર. બધી ભાષા ગ્રીક લેટન જેવી લાગે છે. એ પ્રકાદાજી અનુરોધ કરવા, મારો પાવવા, આ કરવા, એનું ફક્ત જ્ઞાન. હા, એ તો બધું અજ્ઞાન છે. માણસની ખબર કોને છે, અનુભવ કોને કેવા માણસ. હા, માણસ તો મોટા પુરુષો પાળે તેને માણસ થી બાપુ પણ તું ગાયો નથી ત્યાં વનતું હોવું એમાં ક્યાંથી આવ્યું? મૂર્તિ ચૈતન મૂર્તિ પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્માના સ્વરૂપમાં અને પ્રગટ પરમાત્માના શક્તિરૂપમાં કઈ ફેર નથી. જ્ઞાન કો વિલાસ અહીં તો અજીવ અધિકાર છે ને, એટલે પુણ્યપાપના અજીવ ભાવથી ભીન પાડીને સ્વભાવનું શરણ લીધું ત્યારે એને જ્ઞાનનો વિલાસ નામ આનંદ પ્રગટે છે. બરાબર. અજીવના પુણ્યપાપના ભાવમાં હતો ત્યાં સુધી એને દુઃખ થતું, દુઃખી હતો. સમજાણું કાંઈ? શુભ શુભ ભાવમાં હતો ત્યાં સુધી દુઃખી હતો. બરાબર. એનાથી ભીન પડીને ભગવાન જેવો છે તેવો શુદ્ધ ઉપયોગે પ્રકાશો. સમજાણું કાંઈ? એ છે જ્ઞાન કો વિલાસ. એ જ્ઞાનનો આનંદિત થઈને આનંદનો અનુભવ કરે એમ કે બે શબ્દ આવ્યા હતા ને, હરખી. એને હરખી એ આનંદ છે, પણ આનંદિત થઈને આનંદનો અનુભવ કરે એમ. દુઃખી થઈને આનંદનો અનુભવ કરે એમ. બરાબર. સમજાય છે કાંઈ? એનો ક્યાં અનુભવ? દુઃખનો અનુભવમાં દુઃખી ક્યાં છે? એમ કે બહુ કષ્ટ પડે ને, બહુ કષ્ટ પડે તે એને ધર્મ બહુ થાય એ માટે કે છે. એ ખૂબ કરે, તરતા એટલું હોય, ગળા ફૂકાણા હોય, ચૈતન મહિનાના તડકા પીડ્યા હોય, હે આકુલતા, પાણી પીતો નથી, ગળું ફૂકાયતો હોય, રોટલા ખાતો નથી, એમને નભાવે છે 24 કલાક. આકુલતા છે રાગની. ન્યાય ક્યાં નિર્ધાર ધર્મ હતો? સમજાણું કાંઈ? અહીં તો જ્ઞાન કો વિલાસ તાકો વંદના. એકલો ચૈતન પૂર્ણ જાગ્યો એમ કે બરાબર. અજીવથી જુદો પડીને આત્માના ભાનની જાગૃત દિશામાં આવીને અનુભવ કરતા કરતા સ્થિર કરતા રાગનો સરોથા ના થઈ એટલી ચૈતન જ્યોતિ જાગૃત થઈ. બરાબર. સમજાણું કાંઈ? પહેલેથી છેલ્લે સુધી વાત લીધી. વિકલ્પની જાત છે, પર તરફના વલણવાળો, એનાથી જુદો પડીને સ્વરૂપ તરફની દ્રષ્ટિનો અનુભવ થયો ત્યારે એને જ્ઞાનનો વિલાસ જાગ્યો. પણ હજી પૂર્ણ અનુભવ કરતા 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 જયારે રાજ સરોથા જાય અને જ્ઞાન સરોથા વિકાસને પામે એને પૂર્ણ જ્ઞાની પરમાત્મા કે છે.
એવા જ્ઞાનને વંદના આદર કરું એમ કે બરાબર બરાબર સમજાણું કાંઈ એક બીજો श्री गुरु की पारमार्थिक शिक्षा बीजो कोर्स नीचे है वीरम किम अपरेण अकार्य कोलाहलेन उनपात्मा भाव ये બધું અકાય છે એમ કે જાણકારી वीरमय किम परेण कार्य कोलाहलेन स्वयमपि निवृत्तम् पश्यसमास एकम् हृदय सरसि पुंस उद्गलात् भिन्न धाम्नो ननु किम् अनुपलब्धि भाति किंच उपलब्धि एवं पद भैया जगवासी तू उदासी वह के जगत सो एक 6 महीना उपदेश मेरी मानवे भैया जगवासी तू उदासी पासा कवि है ने इतनी भाषा પણ હા ભૈયા એમ કે જગવાસી જગમાં રહેલો રાગમાં રહેલો સંસારમાં રહેલો એમને જગવાસી કહીએ ઉદાસી વય કે જગત કો પણ જગત શબ્દ વિકલ્પને રાગથી માંડીને જગતથી પાછો ફરે હા હા एक 6 महीना उपदेश मेरो मान रे एक 6 महीना मारो उपदेश मान 6 महीना लठण कर अंदर बराबर समझाऊं काई बदाम ने तेल काढ़े ने बदाम नु तेल लहोटे 2-4 લોટા મારી નોળી પાણી પીવા ઉઠે ત્યાં તેલ પી જાય છૂટો તો પડે નહીં સમજાણું કાંઈ વળી 2-4 લોટા મારી નોળી વાતો કરવા માંડે કોકાઈ હોય ની હરી કેટલી તેલ નીકળે બહાર બરાબર લોહોટે મારી કાઠિયાવાડી ભાષા છે ને આપણે લોહોટનું એટલે બરાબર ઘસવું ઉપરા ઉપર ઘસે એમ 6 મહિના એક વાર આત્માના તરફના લક્ષને ઘસ આ તો બધા બોલાવ્યા છે ને આટલો કોઈ અદોષાયને કર્મમાને જીવ માને છે એના સ્ટોપ અદોષાયને કોઈ જીવ માને કોઈ રાગને માને કોઈ આને માને કોઈ રાગના કરતાપણા અનુભાવ જે છે એને લીધે એ બધા બોલની એનો આ કવચ एक 6 महीना उपदेश मेरो मान रे 6 महीना तो उपदेश मारो मान के आ तो मध्यम बात કરી છે સમ્યક દર્શન તો અંતર્મૂર્તમાં થાય ન થાય તો અનંત કાળે પણ ન થાય પણ મધ્યમ વાત કરીને એને આકરું ન લાગે એટલે જઈ વિહામય રાખ્યું છે વાતને બરાબર और संकल्प विकल्प के विकार तजी और આત્માના સ્વભાવની અંતરદ્રષ્ટિના અનુભવ સિવાય જે કંઈ સંકલ્પ વિકલ્પને છોડી દે તજી દુનિયાનું કરી દઉં દુનિયાને સંભળાવી દઉં દુનિયાને સમજાવી દઉં એ બધા સંકલ્પ વિકલ્પ છોડ और संकल्प विकल्प
एकांत मन एक ठोर आंजरी संसारी तो मन संसार विषय होकर संसार से विरक्त नो अर्थ राग रूपी विकल्प जे છે એ સંસાર છે. બરાબર. આમ બાયરી છોકરા છોડીને બહાર બેસી જાય એટલે સંસાર છોડ્યો છે એમ નથી. બરાબર. હા, જેને હજી પંચમહાવર્તના વિકલ્પના રાગ સાથે પણ એકતા બુદ્ધિ છે એ પાકો સંસારી છે. બરાબર. સમજાણું કાંઈ કસાય ને કાયા એકત બુદ્ધિ આવી છે. આશ્રમ ને હજી બે સર્વ સંસાર આશ્રમ ને હજી પુનાદિના પરિણામથી આશ્રવ છે, શરીરાદિથી અજીવ છે. બરાબર. બે માં જેની એકત બુદ્ધિ છે તે પાકો સંસારી છે. બરાબર. ભલે બાય ત્યાગી થઈને નગ્ન મુનિ થઈને ફરતો હોય તો પણ એ પાકો સંસારી છે. બરાબર. હા, આખરી વ્યાખ્યા લાગે. કેટલું સહન કરે બિચારા મારું ગામનું બાયણી છોકરાના સગવડતા ખાવા પીવાની ઉનાળાના દાળ ભાત રોટલી શાક મળતા છોડીને સાદું થાય તો કે છે કે તું સંસારી છે. તો છૂટેલા પેલેલા છે, છોડવાનો વિવાદ છે. છૂટા જ હતા. તું તો રાગમાં એકત્વપણે બંધાયેલો હતો એ સંસાર છે. બરાબર. સમજાણું કાંઈ? પરમ સ્વભાવ ભગવાન આત્મા એને રાગનો ઉદય ભાવની એકતા એ સંસાર છે. બરાબર. એનાથી વિરક્ત થઈને આશા તો ફેલી છે પણ અંદર વિરક્ત થવું એ પુરુષાર્થ તો માગે છે. સંકલ્પ વિકલ્પ કે વિકાર તજી એકાંત બેઠ કે મન એક ઠોર આણી મનને આત્મા તરફ વાય એક ઠોર આણી એક આત્મા આનંદ તો એની બાજુ વાય. બરાબર. સમજાણું કાંઈ? અહીંયા લખ્યું છે ને રમેશભાઈ થી પછી એક આગળ એમ આવ્યું છે ને મનના મૃગલા ને પાછા જોઈ મૂળ વ્યાખ્યા નથી તેની બનાવ્યું તરફ મનના મૃગલા ને પાછા વાળજો રેલો જોડજો વાચન સરોવર ને સાથ એ તને આત્મ સુખ મળશે અમૂલારેલો આત્માનો આનંદ તને મૂળ મળશે. વ્યાખ્યાનમાં આવ્યું તો ગોઠવી દીધું. ઓ સમજાણી કાંઈ? બાયુનો રાગ છે ને રાહડાનો રાસડાનો રાગ બાયુ ગાય ને રાસડા એમાં એ રાગ છે. લોન લોન કરીને સમજાણું કાંઈ? નહીં બાયુ ગાય ને રાહડા ગાય ત્યારે આવું બોલે લોન લોન કરી એને એમ જ જોડી દીધું. બોલે એમાં શ્વાસને બહુ મહેનત ન પડે. દેશી બોલતા અંદર હાના ઠબને હાથ હોય ત્યારે મળી રહે ને દેશી આવે. બેઠ કે કંત મન એક ઠોર આને વિવાહ કરવાનો આખો જગત એ સંકલ્પ વિકલ્પનો વિકારથી વિકલ્પથી માંડીને આખી દુનિયા એ તારાથી જુદી ને એનાથી તો બરાબર. तेरे घट सरता में तुम है कमल तापो तेरा हृदय में सरोवर ज्ञान सरोवर भयू से भाई
આનંદ સરોવરમાં પડ્યો છું પ્રભુ, તું આનંદ સરોવર છો. સર આવે ને એમાંય જ નહીં. શું કહ્યું એ પ્રભુ કે એક સમયના મારા ઉપદેશમાં આચાર કે છે ભગવાન આત્મા તેરો ઘટ સત્તા में तेरा શરીરના અંદરમાં ચૈતન સરોવર ભેળો છે. આનંદનો સરોવર છે. સમજાણું કાંઈ પ્રભુ તેરો ઘટ સરતા में તું હે કમળ તાતો. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનનો સરોવર છે. એ તું પોતે કમળ છો, એની સુગંધ તું લે. બરાબર. અરે ભગવાન તે પુણ્ય ને પાપના સંકલ્પ વિકલ્પના ભાવની સુગંધ ઝેરની લીધી. સમજાણું કાંઈ ત્રીજો શ્લોક છે ને તેરો ઘટ સરતા में તું હે કમળ તાપો. તું ही મધુકર વે સુવાસ વૈતા રે. શું કે છે તારા અંતર હૃદય સરોવરમાં ભગવાન અંતર આનંદ મૂર્તિ પ્રભુ તું છો. એ હૃદય સરોવરમાં કમળ એવું અંદર કમળ વન છે. આનંદના પાકનું એ બધું ભગવાન આખું વન છે. એને તું ભમરા બનકર તું ભમરો થઈને એની સુગંધ લે. બરાબર. સમજાણું કાંઈ પ્રભુ તું ભમરા બનકર ભમરો अपने स्वभाव की सुगंध ले. भगवान आत्मा सच्चिदानंद सचिद आनंद स्वरूप शुद्ध ज्ञान घन ये आत्म सरोवर. ये सरोवर में तू अंदर एकाग्र था. एक कमल एनी सुगंध तू ले. बराबर प्रभु. એનું નામ ધર્મ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ પ્રભુ? ભાઈએ નાખ્યું છે, રમેશે નાખ્યું છે ને. સરોવર કાંઠે રે મરગલા પ્રસારે લાલુ દોડી હાથી જાંજવાના જળ મેરે કા રે સાતા રે વારી રે એને ન મળે રેલો. ત્યાં પણ વિશ્યા પ્રેમચંદભાઈ ના દીકરાનો દીકરો છે ને કાટકો રમેશ એની ગાયન બનાવ્યા. હાથી યારે વિશ્યા હાથી ના ગાયન બનાવીને લાવ્યો. એના બાપ ને હું તો આ દાદા ને તો એમ કઈ તો કોકના બનાવેલા બોલતો હોય છે. એમ કે ઓલો કમોળ નામ છે ને એટલે એનું નામ રમેશ છે, પણ કમોળ ઉપનામ આપ્યું છે. સમજ્યા ને? એ કાળ લાવજો કાળ એક બે લાવો બે બધા તમારે એને બનાવી. હા દોડે હાથી જાંજવા જળ નિરેકા રે હાથ વારી એને નામ વેરેલો. વારી છે પાણી એ જોયા આ લીધું છે કે નહીં? લીધું ના આપ્યું ને કેજું નારદ રહી ગયા તો સમજાણું કાંઈ? અરે સાચા વારી એને નામ જો આ સરોવર
ચૈતન સરોવર આનંદનો નાથ એને મૂકીને પુણ્યપાપના ગાંધવાના જળમાં ફરટ્યો એ ત્યાં હાથા પાણી નહીં મળે તમે બરાબર સમજાણું કાંઈ શું કીધું એ ખાવાની સગવડતા અને ત્યાં વિકલ્પમાં રોકાણો કે છે ત્યાં પાણી નથી હાથા એમ કે છે આત્મામાં છે ને એમ કે આત્મા ત્યાં છે કે નથી આત્મા સેચાની ખબર ક્યાં છે જોઈ કોંગ્રેસમાં જ આત્મા અહીં ન બોલે તમારે બોલ સમજાણું કાંઈ જો આ સરોવર ચૈતન ભગવાન વસ્તુ છે ને પદાર્થ સચ્ચિદાનંદ સ્વરૂપ સતનામ શાશ્વત ચિદનામ જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ નો ભરેલો ભંડાર પ્રભુ છે એ પ્રભુ કેમ બે કોઈ બી સંભાળ્યું નથી ને બહારની ધૂળ જમાડી ઉનને પાપના સંકલ્પને વિકલ્પની આજમાં એને ભગવાનને ભાવવા નવરો થયો સમજાણું કાંઈ એમ મનનારે મરગલાને પાછા વાળજો રેવો રાળનો રાત જોડી જુવા ચમ સરોવર એને મળશે આચમ સુખ મુનારેલો ભગવાન તું તો અંતિન્દ્રિય આનંદનો સરોવરથી ભરેલો વસ્તુ છે અરે એ વસ્તુ તમ જા અને આ પુણ્યપાપના વિકલ્પ જાગવાના દોડમાં દોડ નહીં મરગલા જેવો થાય મરગલા જાગવાના જળમાં જાય પણ ત્યાં જળ પાણી મળે એમ અજ્ઞાની પુનઃ પાપના વિકલ્પમાં જાય ત્યાં પાણી આત્માની શાંતિ નહીં મળે તમે બરાબર છે સમજાણું નહીં હું આ બોર્ડિંગ ના પૈસા ઉઘરણ વિકલ્પી બધી જાણવાના પાણી જેમ કે છે બોર્ડિંગ ના ભાઈ હા જ્યાં ખાસ આવતા બહુ વર્ષ કો સમજાણું કાંઈ અરે ભગવાન આવો મનુષ્યનો દેહ એમાં તારી ચીજ શું છે એને સમજવાને કોશિશ પ્રયત્ન કર્યો નહીં બધું ધૂળ ને થાણી છે ભાઈ સમજાણું કાંઈ સરોવર આતમ સરોવર જોઈએ तेरे घट सरता में तू है कमौता को ભગવાન આત્મા એ બાળ ગોપાલ શરીરના પાનના મરદા પડ્યા શરીરમાં એમાં અમૃત ભગવાન બિરાજે છે બરાબર આવે છે ને મૃતક કલેવરમાં અમૃત ભગવાન મૂર્છાનો છે આ તો મૃતક કલેવર ચામડા હળીના છે અમૃત સરોવર ભગવાન આત્મા અનાતો આનંદના અમૃત સ્વરૂપથી ભરેલો મૃતક કલેવરમાં મૂર્છાણો અમૃત મૃતક કલેવરમાં મૂર્છાણો એ દુઃખના ડાળ્યા બાપા દુઃખના વેદન છે સમજાણું કાંઈ પ્રભુ तेरे घट सरता में તું કમળતા તો એ સરોવર પણ તું તેનું કમળ પણ એને ખીલવટમાં કારણ તારું છે બરાબર તું હી મધુકર કે સુવાસ પહેચાન રે તું મધુકરના ભમરો થઈ અંદર આનંદ સરોવરના કમળનો એ તું ભમરો થઈને સુવાસ લે ભાઈ બરાબર આ પુનપાપના સંકલ્પ વિકલ્પની દુવાસમાં ઝેરની વાસનાઓ તો તે અનંત કાળ કરી છે બરાબર એ કઈ નદી છે સમજાણું કાંઈ એ પ્રભુ તું હી મધુકર રે સુવાસ પહેચાન રે ભૈયા જગવાસી તું દાસી વે કે જગત હો
એક 6 મહિના ઉપદેશ મેરો માન રે. ઉપર પેલી કરી એમાં ઉપર એક 6 મહિના હું કહું એ વાત તો કરીને ભાઈ હવે આ હોળી તો બધી કરી છે. प्राप्ति न वे कछुं ऐसो तू विचार तुहे. अरे आ वस्तु केम होए एम तू विचार करे एम રહેવા દે ભાઈ. તારી ચીજ તારી પાસે નહીં ગોપવેલી. તું અંતરમાં સાવધાન થઈને જાય તો તને મળી રહેશે. બરાબર. હા શું કે છે અહીંયા હજી અધિકાર છે ને. એટલે પુણ્ય પાપના ભાવ જે શુભ અશુભ છે એમાં એની પ્રાપ્તિ નથી. બરાબર. એનાથી રહિત પ્રાપ્તિ કેમ થશે એમ નમાન. એના રહિત નું છો એ પ્રાપ્તિ તને થશે. બરાબર. સમજાય છે કાંઈ ભારે ભાઈ આવી ધર્મની વ્યાખ્યા કેવી થાય. બોલો કે ભાઈ પૈસા ખર્ચો, દાન કરો, દયા કરો, વ્રત અપવા કરો, કોલેજ બનાવો, પૈસા ઉઘરાવો, પૈસા વાળા પાસે દીધો ધંધો કરીને ભાઈ અમે 5 લાખ ઉરેલા જુઓ કઈ નફો તો મળશે જ નહીં અમને. મળી ગયો રાગ છે એ આટલું તો નફો મળ્યો. સમજાય છે કાંઈ. प्राप्ति न वे कछुं ऐसे तुम ये सोचे कि इससे कुछ नहीं मिलेगा एम रहवा दे. स्व नियम से स्वर्ग की प्राप्ति होगी. શું કે છે? બહુ ટૂંકા શબ્દમાં ભાવને પીડ્યા છે. ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે, અનાદિ અનંત છે, શાશ્વત વસ્તુ છે. બરાબર. અને એમાં શાંતિ ને આનંદ આદિ શક્તિઓ શાશ્વત પડી છે. ઈ કે છે ન પ્રાપ્ત થાય એમ હોઈ શકે એમ કે છે. ભાઈ તને આ શું થયું છે? તમે હું મને પ્રાપ્ત થઈશ કે નહીં, હું મને પ્રાપ્ત થઈ શકે નહીં, ઈ તને શું થયું ભાઈ? સમજાય છે કે નહીં? આત્માની શંકા કરે, આત્મા એ બધી જુદી વાત કઈ તો આત્માના શિક્ષણ માર દીજે. એ આત્માની શંકા તો આત્મા છે કે નહીં એની વાત છે. આ તો આત્મા આવો છે એની પ્રાપ્તિ થયા વિના તને રહેશે જ નહીં. બરાબર. ખરી હશે બેસ વાંચ્યું છે ને મૂકે ક્યાં કે છે પ્રાપ્તિ ન રહે કશું એસો તો વિચારતું હે ભગવાન શું થયું તને? હા હું નથી, પણ હું નથી ત્યાં શું છો એમ નિર્ણય થયો. બરાબર. હું નથી એમ નિર્ણય કોને કર્યો? હું નથી એ કઈ ભૂમિકામાં હું નથી એવો નિર્ણય થયો? બરાબર. ચૈતન્યની ભૂમિકામાં હું નથી ત્યાં હું છો એમ નક્કી થઈ ગયો. બરાબર. સમજાણું કાંઈ? એની કળા તો હેલી છે પણ એની કળા સાંભળી નથી અને એ લક્ષમાં લીધી. સાધુ થયો, બાવો થયો, ફકીર થયો, ભરી ગયો, ક્રિયા કરી કરીને ઉકાઈ ગયો. પ્રકાશજી ઉગાડે પીએ હલ્યા, ઉના પાણી પીવે, રોજ કરાવ્યા, ઘેટા કરાવ્યો. હા ભાઈ એ ચીજ થી આ ચીજ તો જુદી છે. પ્રભુ આ તો સહજ આનંદ મૂર્તિ પ્રભુ આત્મા છે. બરાબર. એ દુઃખરૂપ નહીં, વિકલ્પરૂપ નહીં, અજીવ રૂપ નહીં. બરાબર. એને અજીવ થી જુદો પાડી અને તારા આનંદના સ્વભાવના સરોવરમાં કમળ તું થઈને, તું ભમરો થઈને એની સુગંધ લે. બરાબર.
એ આનંદની વાસના સુવાસ લે. અંતર સ્વભાવમાં અતિન્દ્રિય આનંદ પીડ્યો છે ધ્રુવ, એની સુવાસ લે. આમ બહારમાં નથી કહેતા કે અમારી આની બહુ સુવાસ છે, ધૂળે સુવાસ નથી. આ બધું કે સુવાસ કે છે ને, આની બહુ સુવાસ છે એમ કે જ્યાં હોય છે એમાં વખાણ આવે. મૂર્ખા જેવા પાગલો એના વખાણ કરે એ સુવાસ કેવી કહેવાય છે? એ પૂરવાય પાગલ જેવા માન પાસેથી અભિનંદન લેવા એમાં. સમજાણું કાંઈ? સમજાણું નહીં? બહુ જાણે તો બહુ આવડે. પાગલ જેવા એની પરીક્ષા કરીને મેં પહારો કે ભાઈ તારા તારા પર આની વાતો બીજી છે પ્રભુ. અહીં તો એમ કહેવા માંગે છે કે પુણ્ય પાપનો ભાવ છે ને એમાં સુખ નથી, એમાં દુઃખ છે. એ અજીવ ભાવ છે, જીવ જાગતી જ્યોતનો ભાવ. એ તો જેમ શરીરથી જુદો એની પુણ્યપાપની વૃત્તિઓ ઉઠે છે, એ પણ અજીવ છે, એમાં ચૈતન્યની જાગૃતિનો અભાવ છે. બરાબર. એનાથી જુદો એવી સ્વરૂપની દ્રષ્ટિ કરતા પ્રાપ્ત થશે કે નહીં? છોડી દે શંકા. બરાબર. થશે થાય. સમજાણું કાંઈ? प्राप्ति न वह कछू ऐसो तू विचार तू है, सही वह प्राप्ति सब यूं ही जान रे. सो नियम से स्वरूप की प्राप्ति होगी. आत्म सिद्धि का यही उपाय है. बराबर से जो आ उपाय समझाणु कांई? સંકલ્પ વિશ્વ દયા દાન વ્રત ને ભક્તિ એ બધો ઉપાય નથી. જે માન્યો એ નથી. વિશેષ એ તો એમ નાખ્યું છે. એ પિંડ પર ધ્યાન રહે. પિંડ છે શરીર પિંડમાં આત્મા છે ને જુદો, એનું ધ્યાન એમ. એ ધ્યાનની વ્યાખ્યા છે. કેમ કે પિંડ એટલે શરીર. પિંડે બ્રહ્માંડી, બ્રહ્માંડીથી પિંડી. આ ભગવાન શરીર પિંડમાં પ્રભુ ચૈતન જ્યોત બિરાજે છે. તું છો. એક છે ઘણ થાય ત્યાં રાજી થાય, જરી ખારો કે ત્યાં ફૂલાઈ જાય. અરે એને આ વાત કેમ બે નહીં? 5-25 લાખ મળે અને દુનિયા કે હા બાપા પરમેશ્વર આપ્યું ને ખાઈને ભોગવે ને થોડી દાન નહીં કરે. કમાણી જાણ્યું ને વાપરીએ જાણ્યું. અમારે હારે ને જીવીએ જાણ્યું ને મરીએ જાણ્યું. એમ કેવું સેવા ન કરાવે મરતા એકદમ મરી જાય. વહેલા વહેલા મરી જાય. રોટલા વખતે મરે તો વાંધો આવે. 6-8 વાગે મરી ગયો પછી લોહી આવે રોટલા તને મળે. ભાઈ એને જીવી જાણ્યું મરી જાણ્યું આપણને કઈ ધ્યાન મહેનત પડી નહીં. રાતના ઉજાગરા કરવા પડ્યા નહીં. ધોનીભાઈ એ મારા પ્રાર્થના પૂતળામાં બોલે એવો મરતા જીવી ક્યાં જાણ્યું તો ભારે નથી. શું આત્મા છે? આત્મા આનંદ સ્વરૂપને જીવનના એની જ્યોતમાં આનંદ પ્રગટ કરીને જીવો એ જીવન છે. બરાબર. ધૂળના જીવન એ જીવન કેવા મારાય તો જીવનને નાશ કરી નાખ્યો છે આત્માને. પણ જો છોકરા થયા, પૈસા થયા, આબરૂ થઈ, મકાન થયા, બાપા એની તો એવડો 30 રૂપિયાના પગારમાં ત્યાં 10,000 પેદા થાય. વિવેચન એની એમાંથી કઈ સમજાવું કાંઈ?
अपने चित स्वरूप रूप सरोवर में सहस्र दल का कमल कल्पित करके नहीं करते। प्राणायाम किया जाता है जिससे ध्यान स्थिर होता और ज्ञान गुण प्रकट होता है। ये तो आ वस्तु ओहो चैतन्य भगवान वस्तु है ने वस्तु है तो एनी शक्ति स्वभाव गुण હોય છે ને એ સ્વભાવ તો એના અનંત અનંત સંખ્યા એ ગુણ છે એ શક્તિનું વાન ધન ને સુરતા એવી અનંતી શક્તિ છે આત્મામાં અનંત શક્તિનો સાગર આત્મા એમાં એનો જે કમળ ઉગે એની દ્રષ્ટિ પડતા તેની ઉગ્રતા જાગૃતિ થાય એની સુગંધનો સ્વાદ તું લે એમ કે છે બરાબર સમજાય અરે ધર્મ આવો મળ્યા અત્યાર સુધી હોંગો હતો એનું કરીને મોંઘો મારે એમ કે શકે ઉના પાણી પીતા ઉદાન કર્યા ઉના કઈ કર્યા જો હવે કે ધર્મ નહીં ભગવાન ને જગાયા વિના તારી ક્રિયા કઈ બધી ખોટી છે બરાબર હા ચોથો પ્રશ્ન કસ્તીજો कलश है ना नीचे यहाँ एक क्यों है यहाँ पाठ में जो 6 महीना कहा है नीचे नोट है सो सामान्य कथन है 6 महीना आ उपदेश मान एम कहते ने 6 महीना एक और बैसी ने आत्मा ना संकल्प विकल्प छोड़ी ने एम ध्यान कर सम्यक दर्शन की प्राप्ति का जगन का और अंतर्मूर्त આત્માનો ભાગ તો અંતર્મુહૂર્ત 48 મિનિટની અંદર થઈ જાય ઉત્કર્ષ કાળ અનંત ન થાય તો અનંત કાળે થાય એમ અનંત काल पर था शीश को मार्ग में लगाने की दृष्टि से जगन और उत्कर्ष का न बताकर 6 महीने के लिए प्रेरणा की है। 6 महीने के से सम्यक दर्शन उपजे ही उपजे है ऐसा नियम नहीं। श्राद्ध करे तो था कालनी मर्यादा पर एक जनी એને ભાઈ એક ખોરા બધા જેમ લગ્ની લગાડી છે સંસારની એવી આત્માની લગ્ની લગાડ એકવાર ધોન 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 બરાબર સમજાણું કાંઈ આનંદ સ્વરૂપને શોધવા ધૂન લગાડ એ ધૂન 6 મહિના કર તો તને આત્માનું ભાન થયા વિના રહેશે નહીં। सामान्य श्लोक नहीं तो सामंतर मूर्त अंतर मूर्त में अंतर मूर्त एक समय में समयांतर में ज्ञान थी जाए बराबर। एक जे समय राग ने पुण्य पर बाह्य दृष्टि है એને છોડીને અંતર દ્રષ્ટિ કરી એક સમયાંતરમાં આત્મભાન થઈ જાય બરાબર। પણ એની ગતિ ને વિધિની રીતિ આવડવી સમજાણું કાંઈ પિંડસ્થ ધ્યાન સંસ્થાન વિશે ધ્યાનનો ભેદ છે। પિંડસ્થ કહ્યું કોને પિંડસ્થ એટલા શરીરમાં રહેલો ભગવાનનું ધ્યાન કરે એટલે એમનો પિંડસ્થ કહીને पिंडस्थ पदस्थ रूपस्थ रूपातीत इस तरह 4 प्रकार का संस्थान विषय ज्ञान है। आत्मा शरीर में रह्यो छे एनु ज्ञान करी पिंडस्थ कहवाय। पदस्थ 5 पद है ने हरियम सीधादी एनु ध्यान करी पदस्थ कहवाय। रूपस्थ रूप शरीर में रह्यो छता अरूपीनु ध्यान करवुं एने रूपस्थ कहवाय। रूपातीत शरीर रहित नी ध्यान करवुं एने रूपातीत कहवाय। ત્રીજો કોષ નીચે છે 57 ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ્ય અનયમ
અતો અતિરિક્તા સર્વેપી ભાવા પૌદ્ગલિકાની. એનો ચોથો ચોથો સંદર્ભ. ચેતનવંત અનંત ગુણ સહિત સુવાચન રામ याते अणबिल और सब उद्गल के परिणाम. चेतनवंत अनंत गुण सहित सुनाचन राम. ये आनंद ज्ञान दर्शन आदि गुण थी आत्मा सही है. बराबर. याते अणबिल और सब એ એનાથી અણમોળતા પુણ્ય ને પાપના ભાવ એ આત્માના સ્વભાવથી અણમોળતા ભાવ છે. બરાબર પ્રભુ. સમજાવું કાંઈ? અણમોળતા એવા શબ્દ બહુ આવે છે. કોલેસ્ટિકમ આવે છે. કોલેસ્ટિકમ બે ત્રણ અણમોળતા અહીંયા એમાંથી કર્યું છે ને એમાં એક એકાના શબ્દ હોય. જીવ દ્રવ્ય તો ચૈતન મૂર્તિ છે ભગવાન. બરાબર. જાણક સ્વભાવનું નૂરનું પૂર ચૈતન છે. याते अणबिल सब पुद्गल के परिणाम. देखो शरीर वाणी जड़ ये तो अणमोता છે, એ તો જડ છે. બરાબર. પણ ચૈતનના આનંદ સ્વભાવની પાસે જ્ઞાનના જ્ઞાતા સ્વભાવની આગળ દયાદાન વ્રત ભક્તિના પરિણામ પણ અણમોળતા અમિયોવાળા છે. બરાબર. સમજાવું કાંઈ? બધું કરીને કે હું પાટણ છે ચિત્ત શક્તિ આપતો સર્વસ્વ સારા જીવ એટલો જીવ છે. હતો અતિરિક્ત સર્વે ભાવ અહીં તો પૂજગલ કહી દીધા છે. એ પંચમહાત્મના પરિણામ દયા દાનના ભાવ એ બધા પૂજગલ જળ છે. પ્રભુ હે પ્રકાશદાસજી હવે મહાભારતનું એક શબ્દ જો પૂજગલ કે પરિણામ ચોથો છે પદ. ચોથું પદ છે. બધા પૂજગલના પરિણામ કયા છે? એટલે બોલવું બોલમાંથી. ભગવાન તો ચૈતન જ્યોત જ્ઞાનનો કંદ પ્રભુ છે. એ વસ્તુને આત્મા કહીએ અને પુણ્ય ને પાપના વ્રત અવ્રતના વિકલ્પ ઉઠે, શુભ શુભ રાગ થાય, એ બધા પૂજગલના પરિણામ છે. બરાબર. એ તારા પરિણામ અરે આટલું કામ કરે. જે ભાવે તીર્થંગોત્ર બંધા એ ભાવ પૂજગલના છે એમ કે છે. પૂર્ણ કારણ ભાવના કીર્તનજી પૂર્ણ કારણ ભાવના ભાઈ દર્શન વિશુદ્ધિ કે છે. અરે ભગવાન એ વિકલ્પ છે, એ તો રાગ છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધા એ ભાવ તો રાગ છે. રાગ છે તે પૂજગલ છે. કારણ કે રાગનું બંધન પૂજગલ ને પૂજગલ નો સંયોગ પૂજગલ. બરાબર. એમાં કઈ ચૈતન બૈતન સ્વભાવ છે? આખું જગત ને ભારી કરશે. બહારમાં માની દીધું છે ને વ્રત કર્યા ને અપવાદ કર્યા ને અપવાદ કર્યા ને બધું હાથ અપવા કરે. હારી નિદ્રા થાય ભાઈ અપવા કરે. અપવાદ છે તારા, ઉપવાસ ક્યાં હતા? ઉપવાસ તો આત્મા આનંદ સ્વરૂપના સમીપમાં જઈને આનંદની શાંતિ વેદે એને ઉપવાસ કહીએ. બાકી તો અપવાસ છે.
એ ક્રિયામાં રાગની મંદતાનો કદાચિત ભાવ હોય તો પણ તે અપવાદ માથો વાત છે. બરાબર. શુભ ભાવથી આત્માનો સ્વવશપણું નથી, પરવશપણું. બરાબર. આવશ્યકમાં આવે છે ને નિયમ. હા, અહીંયાની હોવા છતાં શુભ ભાવ છે એ પરવશપણું છે. પંચ મહાવત જેવા પરિણામ જેને દુનિયા એમ કે બાપા પંચ મહાવત મેરું પડ્યો ને તો દીક્ષા નો લે, લીધે લેવાય તો દીક્ષા લે એને અનુભવ દે, ઘરેથી કાઢે. શું કેવાય? વરઘોડો. એટલો તો લાભ લ્યો. આપણે કે ઘરે આપણો છોકરો દીક્ષા લઈ છોકરો લીધો ખર્ચો 10,000, ઘરેથી કાઢો વરઘોડો. વરમાં લઈ જાય પછી ફલાણા ભાઈ ની ઘડી, પોવરભાઈ ની ઘડી વરઘોડો નીકળ્યો. જેના વરઘોડા હતા વરઘોડા થઈ બધા વરઘોડા મોટી વરઘોડાની દીક્ષા થાય ને બધી કે દીક્ષા. અરે બાપા તમે દીક્ષા શું એની ખબર નથી. આત્મા જ્ઞાન સાગર પ્રભુ અંતર આનંદની મૂર્તિ એને પુનિપાપના વિકલ્પના અજીવથી જુદો પાડીને ઠરવું એમાં એનું નામ તો પ્રથમ સંયમ દર્શન છે. બરાબર. અને પછી સ્વરૂપના આનંદમાં રમતમાં રમવું એનું નામ દીક્ષા ને ચારિત્ર છે. ચારિત્ર એ પ્રકાશદાસજી એ વાત નહોતી તમારે એ પકડવામાં રહી ગયું. હા, વસ્તુની ખબર યાતે અણમિલ ઓર સબ આ એક ચૈતન સ્વરૂપના જ્ઞાન દર્શન આનંદના ગુણ સિવાય જેટલા વિકલ્પની લાગણી હો સબ આત્માના સ્વભાવથી અણમોળતા ભાવ છે. અણમોળતાને કારણે તેને જીવ નહીં કહેતા, તેને અજીવ પૂતગળ કહેવામાં આવે. સુખચંદભાઈ બહુ માથું આવો માર્ગ લોકો કે શીખ્યા, આવો તો વિતરાગ માર્ગ આમ કહેતા છે. શું કોણ કહેતા? તાકાત નથી બીજાની કોઈ. સર્વજ્ઞ પરમેશ્વર ને સંતો વિતરાગની માની ઈશ્વર તાકાત નથી કે રાગને જળ કે પૂતગળ કે મહાવર્તના પરિણામને પૂતગળ જળ કે. હા હા હા, રાગ છે નહીં એનાથી પૂતગલ के परिणाम सिद्ध आनंद गुण संपन्न से इससे भिन्न सब पूतगल की परिणति है. ये तो पूतगल ની દશા. એમ આત્માના આનંદ સ્વરૂપ એવા આનંદ ગુણમાં એકાકાર થઈને શ્રદ્ધા પ્રાપ્ત કરવી અને રમણતા પ્રાપ્ત કરવી એનું નામ ધર્મ છે. બરાબર. બાકી ધર્મ વર્મ વર્તને પ્રશ્ન એવા વિકલ્પમાં ધર્મ છે. તમારા બચ્ચાનું ગુરુદેવ